નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછાતો એવો મહત્વનો ટોપિક ગુજરાત નામકરણ અને જાણવા જેવું, એટલે કે ગુજરાતના નામકરણ અંગેના કેટલાક તથ્યો આપણે જોઈએ. તો ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં થયો? તો ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ આબુરાસમાં થયો. આબુરાસ ઈસવીસન 1233માં પાલ્હણ દ્વારા લખવામાં આવ્યું હતું. મિત્રો, આમાંથી વારંવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. કેવી રીતે પ્રશ્ન પૂછવા જોઈએ? તો આબુરાસ કોના દ્વારા લખવામાં આવી છે? તો આબુરાસ પાલ્હણ દ્વારા લખવામાં આવી છે. આબુરાસની અંદર શું વિગત આપવામાં આવી છે? તો આબુરાસની અંદર ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આબુરાસ ક્યારે લખવામાં આવ્યું? ઈસવીસન 1233માં. હવે ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ તો આપણને આબુરાસમાં જોવા મળ્યો, પરંતુ ગુજરાત નામનો વિશ્વસનીય ઉલ્લેખ ક્યાં જોવા મળ્યો? એટલે કે જેના ઉપર વિશ્વાસ બેસી શકે એવો ઉલ્લેખ ક્યાં જોવા મળ્યો? તો કાન્હડે પ્રબંધ નામના ગ્રંથમાં જોવા મળ્યો. હવે પ્રશ્ન થાય કે કાન્હડે પ્રબંધ કોનો ગ્રંથ છે? તો ઈસવીસન 1456માં પદ્મનાભ દ્વારા રચિત કાન્હડે પ્રબંધ ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ છે. તો અહીંયા ઘણા બધા પ્રશ્નો નીકળે કે ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ કયો છે? તો ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ કાન્હડે પ્રબંધ છે. કાન્હડે પ્રબંધ કોણે લખ્યો છે? તો કાન્હડે પ્રબંધ કવિ પદ્મનાભે લખેલો છે. કયા સમયે એટલે કે કયા વર્ષે લખેલો છે? તો ઈસવીસન 1456ની અંદર. તો ગુજરાત નામનો વિશ્વસનીય ઉલ્લેખ કાન્હડે પ્રબંધ નામના ગ્રંથમાંથી મળે છે, જે ઈસવીસન 1456માં પદ્મનાભ દ્વારા લખવામાં આવેલો હતો. અને એ એટલે કે કાન્હડે પ્રબંધ ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ છે. ગુર્જર જાતિ ક્યાંથી આવીને વસી હશે? તો ગુર્જર જાતિ ગુજરાતની અંદર સિરિયાથી આવીને વસી હશે એવું માનવામાં આવે છે. ઇતિહાસકારો એવું માને છે કે ગુર્જર જાતિ સિરિયા નામના પ્રદેશમાંથી આવીને વસી હશે. સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમના સમયમાં ગુજરાતને શું નામ મળ્યું? તો જ્યારે ગુજરાત નામ નહોતું ત્યારે આ પ્રદેશને સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમના સમયમાં ગુર્જરત્રા નામ મળ્યું હતું. તો ગુર્જરત્રા નામ ક્યારે મળ્યું? તો સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમના સમયમાં મળ્યું હતું. સોલંકી વંશના સ્થાપક રાજા કોણ હતા? તો મૂળરાજ પ્રથમ. અને એમના સમયમાં જ ગુજરાતના પ્રદેશને ગુર્જરત્રા નામ મળ્યું હતું. હવે ગુર્જરત્રામાંથી ગુજરાત કઈ રીતે થયું? તો અત્યારે આપણે ગુજરાત બોલીએ છીએ, એ કેવી રીતે થયું? તો મોહમ્મદ ગઝની સાથે આવેલા અરબી લેખક અલ બરુનીએ અત પ્રત્યે લગાડી ગુજરાત કર્યું. અલ બરુનીએ શું કર્યું? ગુર્જરત્રા એને અત પ્રત્યે લગાવી દીધો, એટલે કે ગુજરાત બની ગયું. કોણે લગાવ્યું? તો અલ બરુની. અલ બરુની કોણ હતો? તો મોહમ્મદ ગઝની સાથે આવેલો અરબી લેખક હતો. મોહમ્મદ ગઝનીએ સોમનાથ ઉપર આક્રમણ કર્યું હતું. એટલે કે ભીમદેવના સમયમાં જ્યારે આક્રમણ થયું ત્યારે ગુર્જરત્રામાંથી ગુજરાત પ્રચલિત થયું. ગુજરાત સૌરાષ્ટ્ર એક થયું, તેમજ ગુજરાતનો ચોક્કસ વિસ્તાર ક્યારે નક્કી થયો? તો ગુજરાત અને સૌરાષ્ટ્ર મૂળરાજ પ્રથમના સમયમાં એક થઈ ગયું. અને એ વખતે ઈસવીસન 942થી 997 સુધીના શાસનમાં ગુજરાતનો ચોક્કસ વિસ્તાર નક્કી થયો. અને એ વખતે ગુર્જરત્રા નામ પ્રચલિત હતું મૂળરાજ પ્રથમના સમયે. શકસત્રપ કાળ સમયે તર ગુજરાતના ઉત્તર વિસ્તાર માટે પ્રયોજાતું નામ. તો શકસત્રપકાર, જ્યારે શકસત્રપ લોકો ગુજરાતની અંદર શાસન કરતા હતા ત્યારે તર ગુજરાતના ઉત્તર વિસ્તાર માટે પ્રયોજાતું નામ એટલે કે આનર્ત પ્રદેશ. ગુજરાતના મુખ્ય 3 પ્રદેશ છે, કચ્છ, સૌરાષ્ટ્ર અને તર ગુજરાત. એમાં જે તર ગુજરાત છે એના ઉત્તર વિસ્તાર માટે આનર્ત પ્રદેશ પ્રયોજાતું હતું. પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે પ્રયોજાતું નામ શું હતું? હવે ઉત્તર અને મધ્ય માટે પણ આનર્ત શબ્દ પ્રયોજાતો હતો પ્રાચીન સમયમાં. અને શકસત્રપકારમાં માત્ર આનર્ત એ ઉત્તર વિસ્તાર માટે જાણીતું હતું. પ્રાચીન સમયમાં ગુજરાતના મધ્ય અને દક્ષિણ ભાગ માટે પ્રયોજાતું નામ શું હતું? તો પ્રાચીન સમયમાં ગુજરાતના મધ્ય અને દક્ષિણ ભાગ માટે પ્રયોજાતું નામ એટલે કે લાટ પ્રદેશ હતું.
એ પ્રાચીન સમય એટલે કયો સમય? તો 9મી અને 10મી સદી દરમિયાનનો સમય. લાટ પ્રદેશ મધ્ય અને દક્ષિણ ભાગ માટે, ગુજરાતના મધ્ય અને દક્ષિણ ભાગ માટે લાટ પ્રદેશ. લાટિકા એટલે કે લાટનો સૌપ્રથમ ઉલ્લેખ ટોલેમીના ગ્રંથમાં જોવા મળે છે. આ પ્રશ્ન કેટલીય વાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ ગયો કે લાટ એવું કોને નામ આપ્યું હતું લાટિકા દક્ષિણ ગુજરાત માટે? તો ટોલેમીના ગ્રંથમાં, એટલે કે ટોલેમીએ સૌપ્રથમ લાટિકા તરીકે દક્ષિણ ગુજરાતનો ઉલ્લેખ કર્યો હતો. તો ટોલેમીના ગ્રંથની અંદર લાટિકા શબ્દનો દક્ષિણ ગુજરાત માટે સૌપ્રથમ પ્રયોગ થયો હતો. પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્ર માટે પ્રયોજાતું નામ શું હતું? તો પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્ર માટે પ્રયોજાતું નામ સુરાષ્ટ્ર હતું. સુરાષ્ટ્ર, સારું રાષ્ટ્ર. પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્ર માટે સુરાષ્ટ્ર. પ્રાચીન સમયમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે પ્રયોજાતું નામ લાટિકા, જે ટોલેમીના ગ્રંથમાં જોવા મળે. અને પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે આનર્થ શબ્દ પ્રયોજાતો હતો. હવે જુદા જુદા ઇતિહાસકારોએ જુદા જુદા પ્રદેશને શું નામ આપ્યું જોઈએ? આ પ્રશ્ન જોડકા સ્વરૂપે કેટલીય વાર પરીક્ષામાં પૂછાઈ ગયો. તો સ્ટ્રેબો સૌરાષ્ટ્રને શું કહેતા હતા? તો સ્ટ્રેબો સૌરાષ્ટ્રને સેરોસ્ટસ કહેતા હતા. એવું પણ પૂછાય છે કે સૌરાષ્ટ્રને સેરોસ્ટસ એવું નામ કોણે આપ્યું હતું? તો સ્ટ્રેબોએ. તો સ્ટ્રેબો સૌરાષ્ટ્રને સેરોસ્ટસ કહેતા હતા. ટોલેમી અને પેરિપલ્સ સૌરાષ્ટ્રને શું કહેતા હતા? તો ટોલેમી અને પેરિપલ્સ સૌરાષ્ટ્રને સુરાષ્ટ્રીયન કહેતા હતા. ટોલેમી અને પેરિપ્લસ સૌરાષ્ટ્રને સુરાષ્ટ્રીયન કહેતા હતા. સ્ટ્રેબો સૌરાષ્ટ્રને સેરોસ્ટસ કહેતા હતા. હ્યુએન સંઘ સોરઠને શું કહેતા હતા? તો હ્યુએન સંઘ સોરઠને શુલ્કા કહેતા હતા. હ્યુએન સંઘ સોરઠને શુલ્કા. ટોલેમી અને પેરિપલ્સ સૌરાષ્ટ્રને સુરાષ્ટ્રીયન અને સ્ટ્રેબો સૌરાષ્ટ્રને સેરોસ્ટસ કહેતા હતા. પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્ર માટે પ્રયોજાતું નામ સુરાષ્ટ્ર હતું. હવે ટોલેમી, જેને દક્ષિણ ગુજરાતને લાટ પ્રદેશ કીધો, એણે વેરાવળને શું કીધું હતું? તો વેરાવળને વેરાકુલ કીધું હતું. ટોલેમી વેરાવળને વેરાકુલ કહેતા હતા. કનૈયાલાલ મુનશી ભરૂચને શું કહેતા હતા? તો કનૈયાલાલ મુનશી ભરૂચને માહિષ્મતી કહેતા હતા. અને મિત્રો આપણે જાણીએ છીએ કે માહિષ્મતી સામ્રાજ્ય બાહુબલી ફિલ્મમાં દર્શાવેલ છે, જે ફિલ્મમાં નિર્દેશક S.S. રાજામૌલી છે. S.S. રાજામૌલી બાહુબલી ફિલ્મમાં નિર્દેશક પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો માહિષ્મતી કોનું પ્રાચીન નામ હતું? તો ભરૂચનું. કોણે નામ આપ્યું હતું? કનૈયાલાલ મુનશીએ. કનૈયાલાલ મુનશીએ ભરૂચને માહિષ્મતી કહેતા હતા. હવે ગુજરાતના ઘણા બધા નામ થયા, જેમ કે ગુર્જરત્રા, ગુર્જર દેશ, ગુર્જર દેર, ગુર્જર ભૂમિ, ગુર્જર રાષ્ટ્ર જેવા નામોથી સૌથી વધુ ચલણ કયા નામનું હતું? તો ગુર્જરત્રા નામનું સૌથી વધુ ચલણ હતું. ગુર્જર શબ્દ ગુજરાતમાં રૂપાંતર થયો ક્યારે? તો આરબોના આક્રમણે. આપણે જોયું કે મોહમ્મદ ગઝનીના આક્રમણ સમયે તેની સાથે અરબી લેખક અલ બરૂની આવ્યો હતો, જેને ગુર્જરત્રા નામની પાછળ અત પ્રત્યય લગાયો અને ગુર્જર શબ્દમાંથી ગુજરાત શબ્દમાં રૂપાંતર થયું. સૌથી વધુ ગુર્જર શબ્દનો પ્રયોગ સિદ્ધરાજ જયસિંહના સમયમાં થયો. સિદ્ધરાજ જયસિંહના સમયમાં ગુર્જર શબ્દનો સૌથી વધુ પ્રયોગ થયો. ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ બાણભટ્ટ દ્વારા રચિત હર્ષચરિતમાં જોવા મળે છે. મહાન સમ્રાટ હર્ષવર્ધન હતા, એમના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ હતા, અને એ બાણભટ્ટે હર્ષચરિત નામનો ગ્રંથ લખ્યો હતો. એ ગ્રંથમાં ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. હવે અનુમૈત્રક કાળ સમયે શાસન કોનું હતું? તો અનુમૈત્રક કાળ સમયે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતમાં ગુર્જર પ્રતિકાર વંશનું શાસન હતું. ઉત્તર ગુજરાતમાં ગુર્જર પ્રતિહાર વંશનું શાસન હતું અને દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટ વંશનું શાસન હતું. ક્યારે? તો અનુમૈત્રક કાળ સમયે. ટોલેમી મહી નદીને શું કહેતા? તો ટોલેમી મહી નદીને મોફીસ કહેતા હતા. મોફીસ કઈ નદીનું જૂનું નામ છે? તો મહી. કોણે આપ્યું હતું? ટોલેમી. ટોલેમીએ દક્ષિણ ગુજરાતને લાટ પ્રદેશ નામ આપ્યું અને મહી નદીને મોફીસ નામ આપ્યું હતું. અલબરૂની મહી નદીને શું કહેતા? અલબરૂની પાછળ ની લાગે તો મહિન્દ્રી.
મોફિસ. તો મહી નદીના બે નામ છે, મોફિસ અને મહેન્દ્રી. મોફિસ કોને નામ આપ્યું? ટોલેમી. અને અલ-બરૂનીએ શું નામ આપ્યું? મહેન્દ્રી. હવે ગુજરાત રાજ્યની રચના સમય, તો ગુજરાત રાજ્યની રચના ક્યારે થઈ? તો પહેલા બૃહદ મુંબઈ રાજ્ય હતું, જેની સાથે ગુજરાત પ્રદેશ જોડાયેલો હતો. અને 1 મે 1960 મહાગુજરાત આંદોલન થયું, મહાગુજરાત ચળવળ થયું. અને એ વખતે જ્યારે 1 મે 1960 મહાગુજરાત ચળવળ બાદ ગુજરાત રાજ્યની રચના થતી હતી, ત્યારે કયું નામ રાખવાની માંગને ફગાવી દેવાઈ? તો મહાગુજરાત નામ રાખવાની માંગ હતી, પણ એને ફગાવી દેવામાં આવી અને પછી માત્ર ગુજરાત નામ રાખવામાં આવ્યું. તો આવો પણ પ્રશ્ન પૂછાય કે ગુજરાત રાજ્યની રચના સમયે કયું નામ રાખવાની માંગને ફગાવી દેવાઈ હતી? તો મહાગુજરાત. મિત્રો, આશા રાખું કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે. ફરી મળીશું આવતા વિડીયોમાં આવી જ રોચક અને તમને ઉપયોગી થાય એવી માહિતી સાથે. તો ત્યાં સુધી ભણતા રહો, હસતા રહો, ખુશ રહો અને તંદુરસ્ત રહો. થેન્ક યુ વેરી મચ.